ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા બદર પાર્ક નજીકથી 18 ગૌવંશોને બચાવી 2 શખ્સોની ધરપકડ કરવા સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગૌરક્ષકોને મળેલી માહિતી બાદ પોલીસને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા બદર પાર્ક નજીકથી 18 ગૌવંશોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા અને 2 શખ્સોની ધરપકડ કરવા સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા બદર પાર્ક નજીકની સીમમાં કતલના ઈરાદે ગૌવંશોને રાખવામાં આવ્યા હોવાની પોલીસ અને કામધેનુ ગૌરક્ષા સમિતિને બાતમી મળી હતી। ત્યારે મળેલી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે જીવદયા પ્રેમીઓને સાથે રાખી બાતમીવાળા સ્તર પર દરોડા પાડ્યા હતા, જ્યાં કતલના ઈરાદે રાખવામાં આવેલી ગાય અને વાછરડા મળી 18 ગૌવંશોને બચાવી લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી ગૌ માંસના જથ્થા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી તેની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આજ રોજ અમને કામધેનુ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડના કાર્યકર્તાઓને માહિતી મળેલી કે ભરૂચ શહેરના જેબી મોડી માર્ગની પછાડીની દિવાલમાં આવી રીતના અસામાજિક તત્વો દ્વારા રોજ ગાયોનું કતલ કરવામાં આવે છે। તે અમને માહિતી બી ડિવિઝન પીઆઈ સાહેબને જણાવતા તેમને એ માહિતી ગુપ્ત રાખી આજ રોજ સવારના અમે જે સ્થળે રેડ કરતા ત્યાં એક ગાયનું કતલ કરેલું મળે છે ને 16 ગાય જીવતી છે અને પાડા 15 એક નંગ પકડાયેલા છે ને 2 આરોપી પકડાયેલા છે। આ માહિતી અમને ગઈકાલે સવારના મળેલી ને અમે બપોરના બી ડિવિઝન પીઆઈ સાહેબને કોન્ટેક્ટ કરતા એમને રૂબરૂ બોલાવી ને ગુપ્ત માહિતી રાખીને સવારના રેડ કરવામાં આવી। 15 થી 16 ગાયોને વાછરડા છે। ગોહત્યા કરીને માંસનું વેચાણ કરતા ખાટકીઓ અગાઉ પણ ઘણીવાર આ પ્રવૃત્તિ કરતા પકડાઈ ચૂક્યા છે અને પોલીસ ચોપડે આવા કેસો પણ નોંધાય છે, પરંતુ જેલમાંથી છૂટી આવા તત્વો ફરી પાછા આ જ ધંધામાં જોતરાઈ જાય છે અને જો કોઈ તેને રોકવા પ્રયાસ કરે અથવા તો આ કામગીરીનો વિરોધ કરે તો એને ડરાવવા માટે આવા ખાટકીઓ જીવલેણ હુમલો કરતા પણ અચકાતા નથી, જેને કારણે પોલીસ આવા તત્વો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરે તે સમયની માંગ છે।